નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, તો ઘણા સમય પછી વિડીયો બનાવું છું, પરંતુ ઉનાળો ચાલુ હતો ને ઉનાળુ ખેતી લગભગ ઓછી જ કરતા હોય છે. આપણે મગફળીનો એક વિડીયો બનાવેલો હતો જે ક્રાંતિ મગફળીનો હતો ઉનાળુ ખેતી માટેનો, પરંતુ હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અને નવી સિઝનની શરૂઆત આપણે કરવાના છીએ. તો નવી સિઝનમાં આપણે ઘણી બધી ખેતી કરીશું, જેમ કે મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, દિવેલા છે. તો આજે આપણે મગફળીની વાત કરીશું. તો મગફળીમાં ઘણી બધી જાતોની આવતી હોય છે, જેમ કે 20 નંબરથી 32 નંબર, 39 નંબર, ક્રાંતિ મગફળી છે, 37 નંબર છે, 9 નંબર મગફળી છે, ગિરનાર 4 છે. ઘણી બધી જાતો છે ખેડૂત મિત્રો. તો આજે આપણે વાત કરવાના છે 32 નંબર મગફળી વિશે. જે ખેડૂત મિત્રોએ ગઈ સાલ 32 નંબર મગફળી વાવ્યું હોય અને જે ખેડૂત મિત્રો આ સાલ મતલબ કે શરૂઆતથી પહેલાં સૌ પ્રથમ વાવવાના હોય તો એમના માટે ખાસ જાણકારી છે ખેડૂત મિત્રો. તો 32 નંબર મગફળી કે એવી જાત છે ખેડૂત મિત્રો કે જેને પાકવામાં ખૂબ સમય લાગે છે ખેડૂત મિત્રો. જે ફૂગ સામે ખૂબ જ રક્ષણ જાત છે, મતલબ કે ફૂગ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે અને ફૂગ લગભગ નહિવત 90%, 85થી 90% ફૂગ આવતી નથી. 10% જ ચાન્સ હોય છે ખેડૂત મિત્રો કે જે આપણે વાતાવરણ પ્રમાણે અનુકૂળ હોય અને વાતાવરણ જો એવું થઈ જાય વધારે વરસાદવાળું તો ફૂગ આવતી હોય છે. બાકી લગભગ એમાં ફૂગ આવતી નથી ખેડૂત મિત્રો. 32 નંબર લગભગ ઓલ ઓવર સારામાં સારી જાત છે ખેડૂત મિત્રો વાવવા માટે. અને પરંતુ એમાં થોડી કાળજીઓ રાખવી પડે છે ઉત્પાદન લેવા માટે ખેડૂત મિત્રો. નહીં તો એમાં થોડી આપણે પોચ રહે છે, મતલબ કે મગફળીના દાણા ભરાવ ઓછો થાય છે ખેડૂત મિત્રો, વજન ઓછું પકડે છે. તો એમાં શું આપણે રાખવાનું છે ખાસ તમે જોજો, વિડીયો ચેક શું જોજો ખેડૂત મિત્રો. જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક જરૂર કરો ખેડૂત મિત્રો. તો ખેડૂત 32 નંબર મગફળી જો તમારે વાવવી હોય તો 15 પોચ પછી તમારે ખેતરમાં ખેડ કરી અને પલાળી દેવું પડશે, મતલબ કે ઓરમણું કરી દેવું પડશે, પલાળી દેવું પડશે. 2 વાર ઓરમણું કરી અને પછી તમારે મગફળી પહેરવાની રહેશે ખેડૂત મિત્રો. 32 નંબર વાવવા માટે તમારે 18 ઇંચનો 2 ચાસ વચ્ચે 18 ઇંચનો અથવા તો 16 ઇંચનો ગાળો તમે રાખી શકો છો. લગભગ જનરલી 18 ઇંચનો ગાળો લોકો વધારે રાખતા હોય છે ખેડૂત મિત્રો. 18 ઇંચનો એટલા માટે ખેડૂત મિત્રો નીચે ઝુમખામાં જ બેસે છે મગફળી, પથરાતી નથી 20 નંબરની હોય. તો ખેડૂત મિત્રો તમે આ રીતે વાવેતર કરી શકો છો. અને 32 નંબર મગફળીને પટ આપવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. જેમ કે તમારે જો મુંડા આવતા હોય ખેડૂત મિત્રો તો એના માટે ગૌચો અને સાથે કોઈ પણ સારી કંપનીનું ફંગીસાઇડ તમારે લેવાનું રહેશે. જેમ કે તમે બાયરનું તમે ગૌચો અને બાયરનું એવરગોલ તમે ફંગીસાઇડ વાપરી શકો છો ખેડૂત મિત્રો. જેમ હવે સિજન્ટામાં પણ આવે છે, ક્રિસ્ટલમાં પણ આવે છે અને ઘણી બધી કંપનીઓનું જે ધાનુકાનું પણ આવે છે. ઘણી બધી કંપનીઓને સારા આપણે ફંગીસાઇડ આવતા હોય છે ખેડૂત મિત્રો. એના માટે આપણે વિડીયો બનાવેલો છે ફંગીસાઇડ માટે, તમે ચેનલ પર જઈને જોઈ શકો છો ખેડૂત મિત્રો. હવે વાત કરીએ ખેડૂત મિત્રો 32 નંબર મગફળી વાવ્યા પછી એને શું કરવાનું. તો સૌથી પહેલાં વાત કરીએ ખેડૂત મિત્રો કે એ મગફળીમાં આપણે નિંદામણ ના થવું જોઈએ. એના માટે તમારે શરૂઆતમાં નિંદામણ જો તમે સ્ટેમમાં એક્સ્ટ્રા દવા પેન્ડિમિન થયેલ 37% જે આવતી હોય છે ખેડૂત મિત્રો, એ તમે પાણી આપીને જો વાવેતર કરવાના હોય તો તમે છંટકાવ કરી શકો છો. આગળ છંટકાવ કરીને પાછળ પાણી વાળી શકો છો. અને જો તમે ઓરવીને છે વાવેતર કરવા હોય તો તમારે એ દવાની કોઈ જરૂર નથી. જ્યારે મગફળી ઊંઘે, ચોમાસામાં વરસાદ પડે આપણે અને મગફળી પાચનની થાય અને એ વખતે જો આપણું નિંદામણ નીકળે તો એ વખતે તમે કોઈ પણ સારી કંપનીનું નિંદામણ નાશક, મગફળી માટે ઘણા બધા નિંદામણ નાશક આવે છે. જેમ કે 1-2 નામ લઉં તમને, તે ઓડિસી છે, સકેત છે, એજિલ છે, આવા બધી જે દવાઓ આવતી હોય છે મગફળી સોયાબીનમાં નિંદામણ નાશક તરીકે વપરાતી હોય છે, એ તમે વાપરી શકો છો ખેડૂત મિત્રો. હવે મગફળી કેટલા સમય માટે રાખવી એ સૌથી પહેલું મહત્વનું છે ખેડૂત મિત્રો. તમે એક વાત ધ્યાનમાં રાખજો, તમારે શિયાળુ પાક લેવાનો હોય છે ખેડૂત મિત્રો, એટલા માટે તમે અત્યારથી તમે સમયગાળો નક્કી કરો ખેડૂત મિત્રો કે 5 મહિના ઓછામાં ઓછી 145 દિવસથી 155 દિવસ મગફળી રાખવી પડશે. 32 નંબર મગફળી ખેડૂત મિત્રો 145 દિવસ, મિનિમમ 145 દિવસ અને વધારેમાં વધારે 150 થી 55 દિવસ, મતલબ કે 150 દિવસ તમારે મગફળી રાખવાની હશે 5 મહિના. અને 5 મહિના પૂરેપૂરી તમે મગફળી રાખશો તો જ તેમાં ઉત્પાદન મળશે ખેડૂત મિત્રો. અને આ મગફળીની એક ખાસિયત છે ખેડૂત મિત્રો કે એમાં ચારો છે બિલકુલ લીલો રહે છે, એમાં સુકાતો નથી, ચારો જરતો નથી, મગફળી પણ તૂટતી નથી ખેડૂત મિત્રો. તો આ બેનિફિટ ઘણા બધા છે ખેડૂત મિત્રો. પરંતુ હવે એમાં વજન વધારવા માટે શું કરવું પડશે ખેડૂત મિત્રો. સૌથી પહેલાં વાત કરીએ ખેડૂત મિત્રો 45 થી 60 દિવસની આપણી મગફળી થાય ખેડૂત મિત્રો, એટલે એમાં 05234 જે ખાતર આવે છે આપણે જે સોલ્યુબર ખાતર છે એનો છંટકાવ કરવાનો રહેશે. એના પછી ખેડૂત મિત્રો 80 થી 85 દિવસની મગફળી થાય એટલે પાછું 05234નો છંટકાવ કરો. એના પછી પાછો 13-045 અને છેલ્લે 0050, એમ 4 છંટકાવ તમે સોલ્યુબર ખાતરના કરી દેશો ખેડૂત મિત્રો તો તમારે વજન પણ સારામાં સારું પકડશે. અને છેલ્લે 20 દિવસ બાકી હોય પિયત આપી અને કાઢવાના 20 દિવસ બાકી હોય ખેડૂત મિત્રો, એ વખત 0.1% આપણે જે જિબ્રાલિક એસિડ આવે છે એનો છંટકાવ કરજો, જેથી કરી અને વજનમાં સારું એવું ઉત્પાદન આપશે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો 32 નંબર મગફળી સેલ છે, પરંતુ એને રાખવી એ ઘણી મુશ્કેલ, કારણ કે 5 મહિના એને ટકાવી રાખવાની હોય છે અને 5 મહિના એને ચોખ્ખી રાખવી પડે છે ખેડૂત મિત્રો. તો તમે 1-2 વાર આંતરખેડ કરી શકો છો, 1-2 વાર નિંદામણ કાઢી શકો છો અને દવાઓનો પણ છંટકાવ
કરી શકો છો ખેડૂત મિત્રો. 32 નંબર મગફળીના ભાવ લગભગ ગઈ સાલ 1200 થી 1300 ની વચ્ચે સારા એવા રહ્યા હતા ખેડૂત મિત્રો. અને ઉત્પાદનની વાત કરીએ તો વીઘે લગભગ સરેરાશ 30 મણ સરેરાશ કહું છું ખેડૂત મિત્રો. કોઈ જગ્યાએ 25 મણ આવે છે, કોઈ જગ્યાએ 35 થી 40 મણ પણ આવતું હોય છે. તો સરેરાશ આપણે 30 થી 35 મણનું લઈને આપણે ચાલીએ. પછી જેવી જેવી આપણી માવજત અને જેવી જેવી આપણે જમીન ખેડૂત મિત્રો અને આપણું આબોહવા મતલબ કે વાતાવરણ. તો ખેડૂત મિત્રો આ થોડી માહિતી આપણે 32 નંબર મગફળી વિશે હતી. જો ખેડૂત મિત્રોને સારી લાગી હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો. આવી જ માહિતી આપણે હવે બીજી મગફળી 20 નંબર ક્રાંતિ પછી કપાસ વિશેની માહિતી પણ આપણે હવે શરૂઆત કરીશું ખેડૂત મિત્રો. જો ખેડૂત સારો લાગે વિડીયો તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી ધન્યવાદ ખેડૂત મિત્રો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.